Good morning, student. Welcome to another video lecture session for Financial Accounting 1 of BCom Semester 1. We are discussed or already complete first chapter of Amalgamation of Partnership Firm and already started a new chapter, Joint Venture Account. In last two video, we discussed theory about joint venture account, like meaning of joint venture or feature of joint venture, what is rules and regulation of joint venture, pro forma of joint venture account and co-venture account, journal entry about transaction of joint venture account, etc. So today here we are going to start a practical question of this chapter, joint venture account. But before start it, we discuss just meaning, revise the meaning, features, and what is joint venture. Joint venture is a short time partnership firm, short time partnership business. જોઈન્ટ વેન્ચર છે એ ટૂંકા સમયની ભાગીદારી છે કે જેમાં બે કે વધારે વ્યક્તિઓ ભેગા મળી અને ટૂંકા સમય માટે કોઈ એવો બિઝનેસ કરે છે. જે બિઝનેસ કરે છે એનો કોઈ ચોક્કસ સમય પીરિયડ હોય છે અથવા કોઈ ચોક્કસ હેતુ હોય છે. એ હેતુ એટલે કે પર્પઝ અથવા તો એનો જે પીરિયડ છે એ પીરિયડ અથવા તો એ જે વર્ક છે એ વર્ક પૂરું થશે એટલે જોઈન્ટ વેન્ચર આપોઆપ પૂરું થઈ જશે, મતલબ ફોરફિટ થઈ જશે, છૂટું થઈ જશે. એક પ્રકારની પાર્ટનરશિપ છે પણ ટૂંકા સમયની છે કે જેમાં કોઈ ચોક્કસ હેતુ કે કોઈ ચોક્કસ સમય માટે અથવા ચોક્કસ કામ માટે ભાગીદારી કરવામાં આવે છે. એક્ઝામ્પલમાં આપણે જોયેલું કે મેળાની સિઝન હોય, સાતમ આઠમના તહેવારમાં, તો મેળામાં તમે કોઈ આઈસ્ક્રીમનો કે કોઈ ઠંડા પીણાનો સ્ટોલ કરો અથવા રમકડાનો કોઈ સ્ટોલ તમારા મિત્ર સાથે મળીને કરો, અથવા પતંગની સિઝન છે તો એમાં પતંગનો સ્ટોર્સ કરો, દિવાળીની સિઝનમાં તમે ફટાકડાનો સ્ટોર્સ કરો, અથવા કોઈ રસ્તાનું કે કોઈ પુલનું બાંધકામ અથવા કોઈ મકાનનું બાંધકામ માટે તમે કોઈની સાથે ભાગીદારી કરો. તો આ બધા જે બિઝનેસ છે એ ટૂંકા સમય માટેના, ચોક્કસ હેતુ માટેના, ચોક્કસ કામ માટેના કે ચોક્કસ સમય માટેના છે. જે હેતુ કે કામ કે સમય પૂરો થવાથી ભાગીદારો આપોઆપ તમારી છૂટી થઈ જશે. તો એ જે બિઝનેસ છે, સામાન્ય રીતે એવા બિઝનેસને કોઈ અલગથી નામ નથી આપવામાં આવતું. એના જે હિસાબો છે એના માટે સામાન્ય સંજોગોમાં એના ચોપડા અલગ રાખવા જરૂરી નથી, તમે અલગ રાખી શકો છો. તો એના હિસાબો પણ અલગથી રાખવામાં સામાન્ય નથી આવતા. તો આ બધા એના ફીચર્સ આપણે જોયેલા. જોઈન્ટ વેન્ચર એકાઉન્ટમાં એકાઉન્ટિંગની મુખ્ય બે પદ્ધતિઓ છે કે જે એક્ટિવ પાર્ટનર છે એની બુકમાં હિસાબ રાખે, અને બીજું છે કે જોઈન્ટ વેન્ચરના ચોપડા અલગથી બનાવવામાં આવે. જ્યારે હિસાબી ચોપડા અલગથી બનાવવામાં ન આવે ત્યારે એક્ટિવ પાર્ટનર પણ એની બુકમાં હિસાબો રાખી શકે, અથવા જેટલા ભાગીદારો છે અંદર એ બધા જ ભાગીદારો પોતપોતાની બિઝનેસની બુકમાં એ જોઈન્ટ વેન્ચરના હિસાબો રાખી શકે. જ્યારે હિસાબી ચોપડા અલગથી બનાવવામાં આવે ત્યારે એના ચોપડા અલગ જ હોય છે, પર્ટિક્યુલર કોઈ ભાગીદારની બુકમાં નથી હોતા. જે એકાઉન્ટ બનાવવામાં આવે છે એમાં એક જોઈન્ટ વેન્ચર એકાઉન્ટ અને એક કો પાર્ટનર એકાઉન્ટ, જે લાસ્ટ સેશનમાં આપણે જોઈ ગયા, એનું પ્રો ફોર્મા કઈ ટાઈપના એમાં એકાઉન્ટમાં વ્યવહારોની એન્ટ્રી થાય છે અને શું થાય છે. જોઈન્ટ વેન્ચર એકાઉન્ટ છે એક પ્રકારનું ટ્રેડિંગ અને પ્રોફિટ લોસ એકાઉન્ટનું કોમ્બિનેશન છે કે જેમાં ડેબિટ સાઇડ, ઉધાર બાજુ, માલની ખરીદી અને માલને ખરીદીના ખર્ચા, અન્ય ખર્ચાઓ લખાશે. જમા બાજુ માલના વેચાણની આવક અથવા અન્ય કોઈ આવક હોય તો એ લખાશે, અને આખરનો સ્ટોક લખાશે. જોઈન્ટ વેન્ચરનો જે વ્યવહારો છે એ જે એક્ટિવ પાર્ટનર છે એ પણ કરતો હોય છે અને એની સાથેનો અન્ય ભાગીદાર પણ કરતો હોય છે. એના અનુસંધાને એના હિસાબો લખાતા હોય છે. જે કો વેન્ચર છે, સહભાગીદાર છે, એ ભાગીદાર જો એમાં કોઈ વ્યવહાર કરે તો સાથે એની એન્ટ્રી કો વેન્ચરનું એકાઉન્ટ આપણે મેન્ટેન કરતા હોય છે એમાં એન્ટ્રી થતી હોય છે. તો આ બધા જે બેઝિક કન્સેપ્ટ આપણે એના શીખી ગયા છીએ, ઓલરેડી ડિસ્કસ કરી ગયા છીએ. તો આજે આપણે એના પ્રેક્ટિકલ સમ શરૂ કરવા જઈ રહ્યા છીએ. સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો, પહેલો પ્રેક્ટિકલ ક્વેશ્ચન છે. મેથડ છે વેન ઓનલી વન પાર્ટનર કીપ્સ એકાઉન્ટ, કે જ્યારે એક જ ભાગીદાર છે એ હિસાબો રાખતો હોય. અગરવાલ ઓફ અમદાવાદ enter into joint venture with Mansukhlal of Mumbai to share profit and losses in the ratio of 3:2. અમદાવાદનો અગરવાલ છે એ મુંબઈના મનસુખલાલ સાથે જોઈન્ટ વેન્ચર એટલે કે સંયુક્ત સાહસનો કોઈ સંયુક્ત સાહસ શરૂ કરે છે.
કોઈ બિઝનેસ શરૂ કરે છે જેમાં નફો નુકસાન એ લોકો 3:2 માં વહેંચી લેવાના છે. The management of joint venture was left to Agarwal only, who was to be paid a commission at 5% on sales as his remuneration. જોઈન્ટ વેન્ચરના બિઝનેસના બધા જ વ્યવહારો છે, બધો જ વહીવટ છે, બધું સંચાલન છે એ અગ્રવાલ ઉપર રાખવામાં આવેલું છે. એટલે અગ્રવાલ એ બધો વહીવટ સંચાલન કરશે અને આ કાર્ય બદલ એને જોઈન્ટ વેન્ચરના બિઝનેસમાંથી જે કંઈ સેલ થશે એના 5% લેખે એને કમિશન મળશે મહેનતાણા સ્વરૂપે. Mansukhal gave rupees 20,000 towards joint venture to Agarwal. જોઈન્ટ વેન્ચરનો બિઝનેસ સ્ટાર્ટ કરવા માટે મનસુખલાલ છે એ 20,000 રૂપિયા અગ્રવાલને મોકલાવે છે. અગ્રવાલ સપ્લાયડ ગુડ્સ વેલ્યુડ એટ ₹10,000 આઉટ ઓફ હિઝ ઓન સ્ટોક. જોઈન્ટ વેન્ચરના બિઝનેસમાં અગ્રવાલ પોતાના બિઝનેસમાંથી 10,000નો માલ લઈ આવે છે. In addition, he also purchased a goods of ₹15,000 for joint venture and paid ₹500 for expenses. આ ઉપરાંત અગ્રવાલ છે બીજો માલ 15,000ની કિંમતનો માલ બજારમાંથી લઈ આવે છે જોઈન્ટ વેન્ચર માટે અને 500 રૂપિયા ખર્ચના ચૂકવે છે. અગ્રવાલ સોલ્ડ ધ એન્ટાયર ગુડ્સ ફોર ₹45,000. અગ્રવાલ આ બધો જ માલ 45,000 રૂપિયામાં વેચી નાખેલો છે. He paid ₹2,000 for selling expense અને એને 2,000 રૂપિયા વેચાણ અંગેનો ખર્ચ ચૂકવેલો છે. On completion of joint venture, Agarwal paid the amount due to Mansuklal and settled the account. હવે જોઈન્ટ વેન્ચર પૂરું કરવામાં આવે છે અને જોઈન્ટ વેન્ચરના અંતે અગ્રવાલ છે એ મનસુખલાલનો જે હિસાબ છે એ હિસાબ મનસુખલાલને ચૂકતે કરી દે છે. Prepare necessary ledger account in the books of Agarwal. અગ્રવાલના ચોપડામાં જરૂરી ખાતા બનાવવાના છે. બી રિમેમ્બર અગાઉ પણ થિયરિકલ પોઈન્ટમાં ડિસ્કસ થઈ ગયેલું છે કે જોઈન્ટ વેન્ચરનો બિઝનેસ એટલે ટૂંકા સમયની ભાગીદારી છે. જોઈન્ટ વેન્ચરના બિઝનેસમાં તમે જે ટાઈપનો બિઝનેસ કરો છો અથવા જે બિઝનેસ કરો છો એવું જરૂરી નથી કે એ બિઝનેસ તમારો પોતાનો ન હોય. તમારો ફેમિલી બિઝનેસ, તમારો લોંગ ટર્મનો બિઝનેસ, એ જોઈન્ટ વેન્ચરમાં જે બિઝનેસ કરો છો સિમિલર એવો જ બિઝનેસ હોઈ શકે. ફોર એક્ઝામ્પલ આપણે લઈએ કે સાતમ આઠમના તહેવારોમાં આપણે મેળામાં આઈસ્ક્રીમનો સ્ટોલ કરીએ છીએ તો તમારી પોતાની આઈસ્ક્રીમની દુકાન વર્ષોથી ચાલતી હોય, વર્ષોથી તમે ચલાવતા હોય એવું બની શકે. તો તમારી પોતાની દુકાનમાંથી તમે અહીંયા મેળાના સ્ટોલમાં જોઈન્ટ વેન્ચરના બિઝનેસમાં એટલે કે મેળાના સ્ટોલમાં તમે આઈસ્ક્રીમ લઈ આવો છો તો એ આ ટાઈપનો વ્યવહાર થયો. અહીંયા જે આપેલું છે કે અગ્રવાલ છે એ 10,000ની કિંમતનો માલ પોતાના સ્ટોકમાંથી લઈ આવે છે. સેમ કે તમે તમારી પોતાની દુકાનમાંથી મેળામાં તમે મિત્ર સાથે મળીને જે સ્ટોલ કરેલો છે એમાં આઈસ્ક્રીમ લઈ આવો વેચવા માટે. તો એ ટાઈપનો બિઝનેસ, એ ટાઈપનો વ્યવહાર છે. ઓકે, હવે આનો આન્સર આપણે ચેક કરીએ. ઓકે, સૌથી પહેલા તો ઇન ધ બુક્સ ઓફ અગ્રવાલની બુકમાં કે અગ્રવાલના ચોપડામાં 2 એકાઉન્ટ બનશે મેઇન. એક છે જોઈન્ટ વેન્ચર એકાઉન્ટ, એપ્રોક્સ 10 થી 15 લાઇનનું, પર્ટિક્યુલર રૂપીસ, ડેબિટ ક્રેડિટ એટલે કે ઉધાર જમા. સેકન્ડ બનશે કો વેન્ચર એટલે કે મનસુખલાલનું એકાઉન્ટ. એમાં લગભગ એપ્રોક્સ 5-6 લાઇન જોશે. સેમ પર્ટિક્યુલર રૂપીસ, ડેબિટ ક્રેડિટ ઉધાર જમા. જોઈન્ટ વેન્ચર એકાઉન્ટ એપ્રોક્સ 10-12 લાઇનનું અને કો વેન્ચર એટલે કે કો પાર્ટનર અથવા તો એનું નામ પણ લખી શકો મનસુખલાલ્સ એકાઉન્ટ, એપ્રોક્સ 5 થી 6 લાઇનનું. ઓકે, દરેક વ્યવહારને આપણે 1 by 1 જોતા જઈએ અને એને પ્રોપર એન્ટ્રી કરતા જઈએ. Agarwal of Ahmedabad enter into joint venture with Mansuklal of Mumbai to share profit loss 3:2. 3:2 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચવાની શરતે મુંબઈનો અગ્રવાલ છે અમદાવાદનો અગ્રવાલ છે મુંબઈના મનસુખલાલ સાથે સાહસ શરૂ કરે છે. The management of joint venture left to Agarwal only, who was paid to commission at 5% on sales as remuneration. જોઈન્ટ વેન્ચરના બિઝનેસનો બધો જ વહીવટ છે એ અગ્રવાલ સંભાળશે, એ બદલ એને વેચાણના 5% લેખે મહેનતાણા સ્વરૂપે કમિશન મળશે. મનસુખલાલ gave ₹20,000 towards joint venture to Agarwal. હવે અહીંયા આપણે અગ્રવાલની બુકમાં હિસાબો લખીએ છીએ એટલે આપણે અગ્રવાલ છે એમ સમજી લેવાનું કે આપણે અગ્રવાલ છીએ, આપણો કો વેન્ચર મનસુખલાલ છે.
તો જોઈન્ટ વેન્ચરના બિઝનેસ માટે મનસુખલાલ આપણને મતલબ અગરવાલને 20,000 રૂપિયા મોકલાવે છે. તો એની એન્ટ્રી આપણે શું કરશું? તો આપણી પાસે 20,000 રૂપિયા આવશે કેશ બેંક ડેબિટ ટુ કો પાર્ટનર મનસુખલાલ. તો મનસુખલાલના એકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ લખીશું અહીંયા બાય કેશ ઓબ્લિક બેંક પણ લખી શકો. બાય કેશ બેંક એકાઉન્ટ બ્રેકેટમાં તમે લખી શકો એડવાન્સ રકમમાં 20,000. આની ક્રોસ એન્ટ્રી કેશ બેંક એકાઉન્ટમાં આપવાની આવે, બટ એ આપણે બનાવવાનું આવતું નથી. પછી આગળ આપેલું છે અગરવાલ સપ્લાઇડ ગુડ્સ વેલ્યુડ ₹10,000 આઉટ ઓફ હિઝ ઓન સ્ટોક. અગરવાલ પોતાના સ્ટોકમાંથી 10,000નો માલ લઈ આવે છે. તો આપણે પોતે જ અગરવાલ છીએ, તો આપણે આપણા પોતાના બિઝનેસમાંથી આ જોઈન્ટ વેન્ચરના બિઝનેસ માટે 10,000નો માલ લઈ આવીએ છીએ. એટલે પર્ટિક્યુલર આપણા બિઝનેસનું સેલ થયું ગણાય, બટ આપણા જોઈન્ટ વેન્ચરનો જે બિઝનેસ છે અગર મનસુખલાલ સાથેનો એનું પરચેસ ગણાય. તો જોઈન્ટ વેન્ચર એકાઉન્ટની ડેબિટ સાઇડ અહીંયા આપણે જેની બુકમાં હિસાબો લખી છે એ પોતે જ ગુડ્સ લઈ આવે છે, તો ટુ ગુડ્સ એકાઉન્ટ અથવા અહીં તમે ટુ સેલ્સ એકાઉન્ટ એવું લખી શકો. બટ તમે સેલ્સ એકાઉન્ટ લખશો તો કદાચ કન્ફ્યુઝન થશે કે અહીંયા ડેબિટ સાઇડ સેલ્સ શું કામ આવ્યું. એટલે બેસ્ટ વે એ છે કે તમે અહીંયા ટુ ગુડ્સ એકાઉન્ટ લખો અથવા ટુ સ્ટોક એકાઉન્ટ પણ લખી શકો. બ્રેકેટમાં આપણે ઇન્ફોર્મેશન આપીશું ફ્રોમ ઓન સ્ટોક. અહીંયા અગરવાલ પોતાના બિઝનેસના સ્ટોકમાંથી જોઈન્ટ વેન્ચરના બિઝનેસ માટે સ્ટોક લઈ આવે છે. તો જોઈન્ટ વેન્ચરના બિઝનેસ માટે એક પ્રકારનું પરચેસ થશે. તો ટુ ગુડ્સ એકાઉન્ટ ઇન બ્રેકેટ ફ્રોમ ઓન સ્ટોક રકમમાં 10,000. પછી આગળ આપેલું છે ઇન એડિશન હી ઓલ્સો પરચેસ ગુડ્સ ફોર ₹15,000 ફોર જોઈન્ટ વેન્ચર. આ ઉપરાંત બીજો 15,000નો માલ પણ અગરવાલ ખરીદી કરે છે. તો જોઈન્ટ વેન્ચરના બિઝનેસ માટે ગુડ્સ ફરી પાછી પરચેસ થઈ, તો ફરી પાછું જોઈન્ટ વેન્ચર એકાઉન્ટમાં ડેબિટ સાઇડ. પણ આ વખતે પણ અગરવાલ દ્વારા જ પરચેસ થાય છે, મતલબ જેની બુકમાં હિસાબો લખાય છે એના થ્રુ જ પરચેસ થશે. તો ટુ કેશ બેંક એકાઉન્ટ ઇન બ્રેકેટ પરચેસ એમાઉન્ટ 15,000 એન્ડ પેડ ₹500 ફોર એક્સપેન્સીસ અને 500 રૂપિયા ખર્ચના ચૂકવે છે. તો જોઈન્ટ વેન્ચરના બિઝનેસ માટે એક્સપેન્સ થાય છે, તો જોઈન્ટ વેન્ચર એકાઉન્ટની ડેબિટ સાઇડ. પણ એ એક્સપેન્સ જેની બુકમાં હિસાબો આપણે રાખીએ છીએ, મતલબ જે એક્ટિવ પાર્ટનર છે એના થ્રુ જ થાય છે. તો ટુ કેશ એકાઉન્ટ ઇન બ્રેકેટ એક્સપેન્સ 500. સેકન્ડ પેરેગ્રાફમાં છે અગરવાલ સોલ્ડ ધ એન્ટાયર ગુડ્સ ફોર ₹45,000. હવે અગરવાલ આ જોઈન્ટ વેન્ચરનો બધો જ માલ 45,000માં વેચી નાખેલો છે. તો જોઈન્ટ વેન્ચરના બિઝનેસમાંથી ગુડ્સ સેલ થાય છે, તો જોઈન્ટ વેન્ચર એકાઉન્ટ ક્રેડિટ. પણ જે એક્ટિવ પાર્ટનર છે એની બુકમાં એના થ્રુ જ સેલ થશે. સો બાય કેશ બેંક એકાઉન્ટ ઇન બ્રેકેટ સેલ્સ 45,000. બાય કેશ બેંક ઇન બ્રેકેટ સેલ્સ 45,000. અહીંયા અગરવાલ થ્રુ જ સેલ્સ થયેલું છે કે જે એક્ટિવ પાર્ટનર છે. હી પેડ ₹2,000 ફોર સેલિંગ એક્સપેન્સ. ફરી પાછો આ માલ વેચવા માટે અગરવાલે 2,000 રૂપિયા વેચાણ અંગેનો ખર્ચ કરેલો છે. તો ફરી પાછું જોઈન્ટ વેન્ચર એકાઉન્ટ ડેબિટ સાઇડ ટુ કેશ એકાઉન્ટ ઇન બ્રેકેટ સેલિંગ એક્સપેન્સ ઓર સેલ્સ એક્સપેન્સ 2,000 2,000. હવે અહીંયા જોઈન્ટ વેન્ચર કમ્પ્લીટ થાય છે, બટ એઝ પર ટર્મ્સ ડિસાઇડેડ બાય ધેમ અગરવાલ બધો જ વહીવટ સંભાળે છે, તો એના બદલ એને સેલ્સના 5% કમિશન સ્વરૂપે મળશે, જે કમિશન જોઈન્ટ વેન્ચરના બિઝનેસ માટે એક્સપેન્સ ગણાશે. સો જોઈન્ટ વેન્ચર એકાઉન્ટની ડેબિટ સાઇડ ટુ કમિશન એકાઉન્ટ સેલ્સ વેલ્યુ 45,000 છે, તો 45,000 ઇન્ટુ 5% ઇઝ ઇક્વલ ટુ 2,250 2,250 રૂપિયા કમિશન અગરવાલને મળશે. પણ એ જોઈન્ટ વેન્ચરનો એક્સપેન્સ છે, તો જોઈન્ટ વેન્ચર એકાઉન્ટની ડેબિટ સાઇડ લખીશું. ઓકે, હવે જોઈન્ટ વેન્ચર કમ્પ્લીટ થશે, તો જોઈન્ટ વેન્ચર એકાઉન્ટને ક્લોઝ કરીએ. ક્રેડિટ સાઇડ ટોટલ છે 45, ડેબિટ એમાઉન્ટ જે છે એમાંથી લેસ કરીએ તો તમને 15,250 15,250નો ગેપ મળશે. ધીસ ઇઝ અ ક્રેડિટ બેલેન્સ. આ જમા બાકી છે, સો ઇટ શુડ બી એ પ્રોફિટ. તો એને આપણે નફો કહી શકીએ. તો અહીં લખશું ટુ પ્રોફિટ. પ્રોફિટનું શેરિંગ 3:2નો રેશિયો છે અગરવાલ અને મનસુખલાલ વચ્ચે. તો અગરવાલની બુકમાં હિસાબો લખાય છે, તો અગરવાલના ભાગનો જે નફો છે ત્યાં લખશું ટુ પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ. કો પાર્ટનર મનસુખલાલના ભાગનો જે નફો છે ત્યાં લખશું ટુ મનસુખલાલ એકાઉન્ટ. ઓકે, 3:2માં 15,250ને શેરિંગ કરશો એટલે 9,150 અને 6,100. ક્રોસ એન્ટ્રી મનસુખલાલમાં આપી દઈએ બાય જોઈન્ટ વેન્ચર એકાઉન્ટ ઇન બ્રેકેટ પ્રોફિટ 6,100.
હવે કો પાર્ટનર મનસુખલાલનું એકાઉન્ટ બંધ કરીએ તો 26,100 ટોટલ છે. ડેબિટ સાઈડ કોઈ વેલ્યુ છે જ નહીં, એમાઉન્ટ છે જ નહીં, તો ટોટલ 26,100નો ગેપ આવશે, જે મનસુખલાલને જોઈન્ટ વેન્ચરમાંથી લેવાના નીકળશે. તો અગરવાલ છે એમને સેટલમેન્ટ કરે છે, છેલ્લે એવું કીધેલું છે, હિસાબ ચૂકતે કરી દે છે, તો એ લખશું ટુ કેશ બેંક ઇન બ્રેકેટ સેટલમેન્ટ 26,100, અને આ રીતે એમનું જોઈન્ટ વેન્ચર કમ્પ્લીટ થશે. જોઈન્ટ વેન્ચરના બિઝનેસમાં સિમ્પલ ફંડા છે કે જોઈન્ટ વેન્ચર એકાઉન્ટ જે છે એક પ્રકારનું ટ્રેડિંગ એટલે કે વેપાર ખાતું અને પ્રોફિટ લોસ એટલે કે નફા નુકસાન ખાતાનું કોમ્બિનેશન છે. જેમ વેપાર ખાતામાં ઉધાર બાજુ સ્ટોક ખરીદી અને ખર્ચા અને નફા નુકસાન ખાતાની પણ ઉધાર બાજુ ખર્ચા જ લખાય છે, એમ જોઈન્ટ વેન્ચરના એકાઉન્ટમાં પણ ડેબિટ સાઇડ જોઈન્ટ વેન્ચરના બિઝનેસને રિલેટેડ એક્સપેન્સ કે પરચેસ હોય તો ડેબિટ સાઇડ આવશે. જોઈન્ટ વેન્ચરના બિઝનેસમાંથી સેલ્સ હશે તો ક્રેડિટ સાઇડ આવશે. ફક્ત કન્સિડર એટલું કરવાનું છે કે જે પાર્ટનરની બુકમાં એકાઉન્ટિંગ થઈ રહ્યું છે એ પાર્ટનર થકી, એ પાર્ટનર થ્રુ એ જે વ્યવહાર થાય તો ત્યાં મેજોરિટી કેશ બેંક લખવાનું આવશે. અને આપણો કો પાર્ટનર જે છે એનાથી કોઈ વ્યવહાર થતો હોય, એના થ્રુ કોઈ ટ્રાન્ઝેક્શન થતું હોય તો અહીંયા પાર્ટનરનું નામ લખાશે અને એની ક્રોસ એન્ટ્રી એ પાર્ટનરમાં આપવાની. ધીસ ઇઝ વેરી સિમ્પલ ફંડા. ઓકે, ફરીવાર તમે ક્વેશ્ચન જોશો તો તમને વધારે ખ્યાલ આવી જશે, અથવા એને જર્નલ એન્ટ્રીની સાથે મેચ કરશો, જર્નલ એન્ટ્રી સાથે જોતા જશો તો તમને ક્લિયરિફિકેશન થઈ જશે. એક્ઝામમાં મેજોરિટી પ્રેક્ટિકલ ક્વેશ્ચનમાં એકાઉન્ટ જ પૂછાય છે, જર્નલ એન્ટ્રી પૂછાતી નથી, બહુ ઓછી શક્યતાઓ છે, એટલે જર્નલ એન્ટ્રી આપણે સાથે જોતા નથી. છતાં પણ આગળના એક સેક્શનમાં મેં જર્નલ એન્ટ્રી તમને સમજાવેલી છે, તો ટ્રાન્ઝેક્શન ઉપર તમે એન્ટ્રી જોઈ શકો છો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે બીજો પ્રેક્ટિકલ ક્વેશ્ચન જોઈશું.